નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગામે વરસાદ અને વાવાઝોડાના કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અમરેલી જિલ્લાના ધારીથી આશરે 20 કિલોમીટર દૂર જંગલની નજીક અને રાવલ નદીના કિનારે દુધાળા ગામ આવેલું છે. ખાસ તો આ ગામની ઓળખ ત્યાંની લોકપ્રિય કેસર કેરી છે, જે વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે. આ ગામના તમામ ખેડૂતો બાગાયતી પાક ઉપર જ નિર્ભર રહે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દુધાળા ગામમાં વરસાદ પડતા મોટાભાગની કેરી જમીન દોસ્ત થઈ છે. સાથે અંદાજિત 50 થી 70 કિલોમીટરની સ્પીડે પવન સાથે વરસાદના કરા પણ પડતા હતા અને કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો ઉપર જાણે વીજળી ત્રાટકી હોય તેવું જણાઈ રહ્યું છે. ખેડૂતો હવે સરકાર અને તંત્ર સામે સહાયની આશાએ બેઠા છે. અમારા દુધાળા ગામમાં 2 થી 3 ના ટાઈમમાં ફૂલ વરસાદ, ફૂલ પવન સાથે જોરદાર બધો ચક્રવાત આવ્યો છે અને 90% અમારે નુકસાની થઈ છે, પ્લસ 10% જ બાકી રહ્યું છે. આખા વર્ષની મહેનત અમારે આમાં બગીચામાં હોય છે, એટલે અમારો પાક અત્યારે નિષ્ફળ ગયો છે બધું. બીજી બી ઘણી બધી નુકસાનીઓ છે. બરફનો પણ જોરદાર વરસાદ થયો હતો, બધું સાથે જ હતું. એટલે અમારે કોઈ હવે અપેક્ષા નથી વધારે કે આ કુદરતી પાકમાંથી અમે લઈ શકીએ. ગામ ધારી તાલુકાનું દુધાળા છે અને આજે બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં જોરદાર ચક્રાવાત આવી અને અમારા બગીચાનો પૂરેપૂરો નષ્ટ કરી નાખ્યો છે. 90% પાક ફેલ ગયો છે. તો આ માટે તંત્ર કોઈ પણ રીતે તાત્કાલિક સર્વે કરી અને અમને ખેડૂતોને તાત્કાલિક ઊભા કરવા માટે સહાય કરે તે બરાબર વ્યાજબી છે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.